કુદરતની અણમોલ ભેટ સમાન પોરબંદરના વેટલેન્ડ્સ અત્યારે વિદેશી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યા છે. પોરબંદરના જળાશયોમાં ફ્લેમિંગો, કાજીઓ, કુંજ, પેલિકન અને કાંકણસર સહિતની અંદાજે 135થી વધુ પ્રજાતિઓ વિહાર કરે છે. આ અદ્ભુત નજારો જોવા માત્ર ભારત જ નહીં પણ કેનેડા અને ફ્રાન્સ જેવા દેશોમાંથી પણ પક્ષી પ્રેમીઓ પોરબંદર પહોંચ્યા છે. વિદેશી નિષ્ણાંતો માટે પણ આટલી વિશાળ વિવિધતા ધરાવતા પક્ષીઓને એક સાથે જોવા તે એક યાદગાર લહાવો બની રહ્યો છે. હાલ બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ પોરબંદરમાં 2 દિવસીય પક્ષી ગણતરી શરૂ કરી છે. દેશ વિદેશના 100 જેટલા પક્ષીવિદો જિલ્લાના 226 જેટલા જળપ્લાવિત ક્ષેત્રોમાં પક્ષીઓની સંખ્યા અને પ્રજાતિઓનો અંદાજ મેળવી રહ્યા છે. આ પોરબંદરમાં પહેલી વખત છે અને બહુ ખુશ છું કે આ તક મળ્યો કારણ કે મને પક્ષી નિરીક્ષણનો બહુ શોખ છે. હવે બહુ શોબર્ડ જોવા મળશે, ગર્લ્સ, ટર્ન્સ, પેલિકન્સ, વેડર્સ. તો જોઈએ છીએ શું જોવા મળે છે આજ. પણ પોરબંદર નાગરિકોને બહુ ખૂબ આભાર. થેન્ક યુ ફોર યોર હોસ્પિટાલિટી. વ્યવસ્થા મસ્ત છે. મને બહુ જ ખુશી થઈ છે કે જેટલા પક્ષીઓ મેં આપણા પોરબંદર ડિસ્ટ્રિક્ટ અથવા ઇન્ડિયામાં જોયા છે, હું તો આખી દુનિયા ફેર્યો છે, પણ જેવું આપણે અહીં પક્ષીઓનું જે આપણને જે જોવા મળે છે એવું તમને દુનિયામાં ક્યાંય નહીં મળે. ભલે કોઈ ગમે એવી વાતો કરતા હોય, આપણે અહીં વેરાયટી છે પક્ષીઓની, જ્યારે બીજા દેશોમાં તમને એક જ ટાઈપના પક્ષીઓ મળશે. અમે પક્ષી ગણતરી કરી કૂચડીમાં, અનેક પક્ષીઓ જોયા. પેલિકન છે, ક્રેન્સ છે, ડક છે જુદી જુદી જાતની, અને ઇગ્રેટ્સ છે. તમને એટલા પક્ષીઓ જોવા મળે કે તમે ગાંડા થઈ જાઓ, પણ તમને પ્રેમ હોવો જોઈએ પક્ષીની અંદર. પોરબંદર જિલ્લો જળપ્લાવિત ક્ષેત્રો એટલે કે વેટલેન્ડ માટે સમગ્ર દેશમાં જાણીતો છે. અહીંના 226 વેટલેન્ડ્સ લાખો પક્ષીઓનું આશ્રય સ્થાન છે. આ વર્ષે પક્ષી ગણતરીનું આ 5મું વર્ષ છે, જેમાં 17 જેટલા મુખ્ય ઝોન બનાવવામાં આવ્યા છે. ગત વર્ષે અહીં 100થી વધુ પ્રજાતિના 6 લાખ પક્ષીઓ નોંધાયા હતા. પક્ષીઓની ગણતરી માટે હેડ કાઉન્ટ અને દૂરબીનથી બ્લોક કાઉન્ટ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણા વિસ્તારમાં પક્ષીઓની ગણતરી જે છે કરવી ખૂબ મહત્ત્વની છે. પોરબંદરમાં ખૂબ ઘણા મહત્ત્વના વેટલેન્ડ છે કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્ત્વ ધરાવે છે, પણ એમનું રિકોગ્નાઇઝેશન નથી. તો એમને રિકોગ્નાઇઝ કરવા હોય, જેમ કે આજે કચ્છની એક વેટલેન્ડ છારીડાન રામસર તરીકે રિકોગ્નાઇઝ થઈ છે, એવા આપણા પોરબંદરના પણ મેઢા ક્રીક અને મોકરસાગર વેટલેન્ડ રામસર માટે આદર્શ વેટલેન્ડ છે. તો એ રિકોગ્નાઇઝ કરવા માટે એના કેટલાક ક્રાઇટેરિયા છે, જેમ કે એ વેટલેન્ડ ઉપર 20,000 પક્ષીઓ હોવા જોઈએ, કેટલાક દુર્લભ પક્ષીઓની હાજરી હોવી જોઈએ, કોઈ એક પક્ષીનું ભૌગોલિક જે વસ્તી છે એની એક વસ્તીનું ત્યાં હાજરી હોવી જોઈએ. તો એ ક્રાઇટેરિયા ફૂલફિલ કરવા માત્ર પક્ષી ગણતરીથી જ પોસિબલ છે. જે આપણા પોરબંદરના વેટલેન્ડ છે એ ખૂબ મહત્ત્વના છે, અને વેટલેન્ડ ઉપર જે બધા થ્રેટ્સ છે, હવે વેટલેન્ડના જે થ્રેટ્સ છે એમાં ઘણા થ્રેટ્સ આવી શકે. એક દબાણ એમાં હોઈ શકે, પોચિંગ હોઈ શકે, ઇલેક્ટ્રોક્યુશન હોઈ શકે, વધારે પડતી લીલ શેવાળ એ બધું હોઈ શકે. તો આ બધા જે થ્રેટ છે એ પક્ષીઓને સીધી રીતે આડકતી રીતે નુકસાન પહોંચાડે છે, અને આપણે એના માટે પ્રયત્નો કરવા જોઈએ કે થ્રેટ્સને આપણે ઓછા કરી શકીએ. મોકરસાગરનો વિસ્તાર અંદાજિત 9600 હેક્ટરનો એ ખૂબ જ વિવિધતા ધરાવે છે. તાજેતરમાં ગુજરાત રાજ્ય દ્વારા આ વિસ્તારના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે 180 કરોડ રૂપિયા કરતાં વધુ રકમના પ્રોજેક્ટની જોગવાઈ આધારે છે અને કામો પણ શરૂ થઈ ગયા છે. દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓને આ એક અનોખું નજરાણું નિહાળવા મળશે. આપણા વિસ્તારમાં વિપુલ સંખ્યાની અંદર કુંજ, કુતુબ, હંજ એટલે કે સુરખાબ, આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે. આ બધાય પ્રજાતિઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. 2024ની ગણતરી વખતે સૌથી વધુ સંખ્યામાં પક્ષીઓ, લગભગ 9 લાખ જેટલા પક્ષીઓ નોંધાયેલા હતા. એની સરખામણીમાં 2025માં અંદાજિત 5.5-6 લાખની હતી. એક્ઝેક્ટ આંકડો મને યાદ કરવો પડશે. પણ આપણો દાખલા કે મેઢા ક્રીકનો જે કોસ્ટલ વિસ્તાર કહેવાય, કાંઠાનો વિસ્તાર, એટલે કે હરસિદ્ધિ માતાના મંદિરની સામેનો જે વિસ્તાર જે છે, તો એ વિસ્તારમાં આપણને ક્રેપ ફ્લાવર્સ મળેલા હતા, જે ઘણા સમય પછી નોંધાતા. ઓયસ્ટર કેચર જોવા મળેલું હતું. અત્યારે આપણી પાસે મોકરના કોસ્ટલ વિસ્તારમાં જેને મસ્કતી લોટરો કરી હોય છે ગુજરાતીમાં, એવું ગ્રે હાઇપોકોલિયસ છેલ્લા 2 વર્ષથી જોવા મળે છે.